વડોદરા શહેરની ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે। તાજેતરમાં જ વારસિયા વિસ્તારમાં આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે। પોલીસે ખેડા જિલ્લાના અને હાલ વડોદરામાં રખડતું જીવન જીવતા એક રીઢા તસ્કરની ધરપકડ કરી છે। હરણી પોલીસ સ્ટેશન જુગાર બાપોદ અને સાવલી પ્રોહિબિશન ડાકોર ઠાસરા અને આણંદ ચોરી અને ઘરફોડ ચોરી કુલ 11 જેટલા ગુનાઓમાં સંડોવણી ઘટનાની વિગત મુજબ ગત 6 માર્ચની રાત્રિએ વારસિયાના ઘનશ્યામ પાર્ક સોસાયટી સ્થિત ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરની જાળીનું તાળું તોડીને અજાણ્યો શખ્સ અંદાજે 45,000થી વધુની મત્તા ચોરી ગયો હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી। દરમિયાન બાતમી મળી હતી કે સરદાર એસ્ટેટ પાસે એક શખ્સ ચાંદીના મુગટ વેચવા માટે ફરી રહ્યો છે। પોલીસે તાત્કાલિક દરોડા પાડીને 25 વર્ષીય રોહિતકુમાર સુરેશભાઈ બારોટને ઝડપી પાડ્યો હતો। તેની તલાશી લેતા તેની પાસેથી ચાંદીના 4 મુગટ, પાયલ, રોકડ રકમ અને ચોરી કરવા માટે વપરાતી કોષ અને હથોડી મળી આવ્યા હતા। પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે વારસિયાના મંદિર ઉપરાંત એક દિવસ પહેલા જ ઉમરેઠના મહાકાલેશ્વર મંદિરમાં પણ હાથ ફેરો કર્યો હતો। હાલમાં પોલીસે આ આરોપીને વારસિયા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। ધરપકડથી જિલ્લામાં બનતી મંદિર ચોરીની અન્ય ઘટનાઓ પર રોક લાગશે તેવી આશા છે।